અને જે દીકરો કદાચ કશું જ ના કરી શકેવો હોય, જે દીકરો માના માથે પડેલો હોય, માં હંમેશા એની જ સંભાળ રાખતી હશે. તમારા ઘરમાં 2 દીકરા હશે ને, તેમાં એક દીકરો નોકરી ધંધો કમ્પ્લીટ કરીને મા બાપ ને પૈસા ઘેર આપતો હશે, બધું જ કરતો હશે, પણ છતાં એ ઘેર આવે ને તો ક્યારેય મા બાપ એની મમ્મી એવું નહીં કે દીકરા ખાવા કાઢી આપું કે હમણાં ખાઈ. પણ જે દીકરો કશું નહીં કરતો હોય, ઘેરથી માના પાકીટમાં પૈસા ચોરી જતો હશે અને આડાવડા વ્યસન કરતો હશે, પણ છતાંય તે માના ચિંતા હંમેશા એની જ હશે. જે દીકરો નોકરી ધંધો કરે એને માં ક્યારેય ફોન નહીં કરે કે ક્યાં શું કેટલા વાગશે. અને જે આવી રખડી ખાતો હશે ને એને તો રાત દાડાની ચિંતા માં ઊંઘશે નહીં કે જો લગીન એ ના આવે તો લગીન હું ના ખાઉં. હા શું ખોટું? જેમ માને ખબર છે કે